ભરૂચના જિલ્લા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેનને મારી નાખવાની ધમકી આપવા બાબતે દાખલ કરાઈ પોલીસ ફરિયાદ। પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના ભરૂચ સિંચાઈ સમિતિના ચેરમેન વસાવા સેવંતુભાઈ અને તેમના 2 સાગરીતો દ્વારા અપાઈ હતી ધમકી। પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેનને અપાયેલી પોલીસ ફરિયાદ ઉપર કોઈ કાર્યવાહી નહીં કરાતા ઉઠ્યા સવાલો પોલીસની કાર્યવાહી ઉપર। ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અલ્પેશ વસાવા વાલિયા તાલુકા ખાતે આવેલા વાંદરિયા ગામના વતની છે, જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન વસાવા સેવંતુભાઈ ભમાડિયા ગામના વતની છે અને તેમના બંને સાગરીતો વાંદરિયા ગામના વતની છે। જાણવા મળી રહ્યું છે કે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ગતરોજ સામાજિક કામ અર્થે ચોર આમલા ગામે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે ફરી રહ્યા હતા। તે દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન પોતાની કારને માર્ગની વચ્ચોવચ્ચ ઊભી કરી ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યારબાદ ઝઘડા દરમિયાન તેમના બંને સાગરીતો વસાવા કલ્પેશભાઈ અને વસાવા જગદીશભાઈને બોલાવી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો વસાવા અલ્પેશભાઈ દ્વારા કરાયો છે આક્ષેપ। જ્યારે બીજી તરફ વસાવા અલ્પેશભાઈના પરિવારે આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વસાવા સેવંતુભાઈ સહિત તેમના ઉપરોક્ત જણાવેલા સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો। તેથી વસાવા જગદીશભાઈ અને વસાવા અલ્પેશભાઈના વિરોધમાં પણ વાલિયા પોલીસ મથકે અરજી અપાઈ હોવાનું જાણવા મળી આવ્યું છે। જો કે બનાવ સંદર્ભે આપવામાં આવેલી વાલિયા પોલીસ મથકની અરજી ઉપર પોલીસ વિભાગ દ્વારા યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રેવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પેલા અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશન અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું, એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા, હર હંમેશ સત્યની સાથે।